બધે ફરફર કર્યા, બધે હાંભણ કર્યું, બધે જાણ કર્યું, શું ન્યાલ થઈ ગયા? આજે લોકો દ દીવા કરે છે. કશું કોઈ દેવ જવાબ નથી આલતું. પટેલ હું મેલડી છો, કોઈ જવાબ નથી આલતું. હું બધું જોઈને, બધાને સાંભળીને, બધાને માળીને, બધાને ઓગાળી પીને પછી મેલડી આવી તૈયાર થઈ. હેડો હવે આપણું ભગવાન શંકરે આપણને આલ્યું છે બ્રહ્માસ્ત્ર, તો હેડો આ કળિયુગમાં વાપરીએ. એટલે મારા શબ્દો એ બ્રહ્માસ્ત્ર છે. બોલું ના બને બરી મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. પછી કેમ શંકર ભગવાને સ્વયં મને બ્રહ્માસ્ત્ર આલ્યું છે, અને સમય આવે ત્યારે જ પાછી કાઢું છું, ને સમય આવે ને ત્યારે જ મારી રમતમાં ઉતરું છું. મેલડી છો, તમે દેવની રમત સમજી શકતા નથી. અને હું તો એને દરેકને કહું છું કે હું દરેકને મળીશ. તમારામાં શ્રદ્ધા છે ને માતાજી, અમે તો બહુ દૂરથી આવ્યા, તો શું કરું? મને જવાબ આલો. હું તારા બાપની દાસી થોડી છું, તો જવાબ આલો. જા તારી માના દીવા કરે છે, તું એને પૂછી લેજે. અને એને એવું કે અમરતની મેલડી પાસે જાઉં, એની પાસે જવાબ દેશો. અને તારી માં તને સપનામાં આવીને કહે ને કાળકા મેલડી ખોડિયાલ કે તારી શિકોતર એમ કહે ને કે બેટા જ્યાં જાય છે ત્યાં બરાબર છે, ત્યાં જજે ને એ જ તને જવાબ આલશે ને તારું સારું કરી આલશે. તો મારા મંદિરમાં આવજે, હું મેલડી છું. અને મેં દરેકને કીધું, મેં પોતાની માન જોડે મડાવડાયા ને. જો મેં શું કીધું, એ ખોડિયાલ પૂજો છો તો કે હા, તો રાજપરાય જજો. મેં ક્યાં મોકલ્યા? મેં તો રાજપરાએ મોકલ્યા. રાજપરાએ જાય ને કે માં તું અમારો બધું સારું કરજે, માં તારું ગમે તેટલું દુઃખ હોય ને ગમે તેટલું અમે ખોટું કર્યું હોય, માં તું રાજી થજે. એટલે રાજપરાની ખોડિયાલ એ પૂછો, વિચાર કરે ઘડીક વાર, તો એ વિચાર કરે પછી રાજપરાની ખોડિયાલ માતા કે 30 વર્ષ થઈ ગયા, વસ્તી આવી નહીં, આજે કેમ આવી તાર નજર અમરતની મેલડી પાયા પડે? અરે કોને મોકલ્યા? તારે ખબર પડે કે અમરતની જોગ માયા એક બેઠી છે ને, સત્યના બોલ ઉપર ઊભી રહી છું અને સત્ય બતાવું છું. હું તો હરીસો લઈને ફરું છું, મેલડીને કાળકા છે એ હરીસો લઈને ફરું છું. જો તમે કેવા લાગો છો, આમાં તમારી માં તમારે કેવા વાતો કરે છે તો તમે જુઓ. તમે જોવા તૈયાર? ઘડીકને કીધું કે તમે ચોટી લાવી જજો. કીધું ને, મેં કીધું કે ચોટે લાવી જજો. કેમ કીધું? કે તમારી માને એમ થાય કે અરે આજે 20 વર્ષ થઈ ગયા, મને કોઈ મળવા નતું આવતું, અને આજે એકદમ દોડીને આવ્યા, આટલો બધો ભાવ લઈને આવ્યા, મારા માટે શ્રીફળ લાયા, મારા માટે ત્રિશુલ લાયા, મારા માટે ચુંદડી લાયા, અરે મારા માટે સુખડી ઘરેથી બનાવીને લાયા છે. તારે કે આવું એકદમ પરિવર્તન ક્યાંથી થયું તારા? આની અમરતની મેલડી એને દેખાવું મેલડી છું આ કળિયુગમાં. અને આ કળિયુગમાં રાજ કર્યા વગર જતી રહું તો મારા અવતારમાં ખોટ પડશે. હું 52 મહાણની મેલડી છું. હા, રાજ કરવા આવી છો, હું રાજ કરવા આવી છું. મારા ભક્તોને રાજા બનાવવા આવી છું. જો હું રાજ કર્યા વગર જતી રહું તો મારા અવતારમાં ખોટ પડે, અને તમારા ભક્તોને જો સારું જીવન આલ્યા વગર ભગવાનના ઘરે જાઉં ને તો મારા આ જ અવતારમાં પાછું ખોટ પડે. હું મેલડી છું. ભક્ત 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 બની જાઓ. હું એમ